નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે. આજે આપણે માત્ર થોડી જ મિનિટોમાં તૈયાર થતા કરકરા અને ચટાકેદાર પાણીપુરી ફ્લેવર મમરા બનાવીશું. પાણીપુરી ફ્લેવર મમરા બનાવવા માટે ફ્રેશ ફુદીનો, ફ્રેશ કોથમીર, ફ્રેશ લીમડો અને 7-8 તીખા મરચાં લીધા છે. હવે આ બધાને આપણે ફ્રાય કરી લેશું. મીડિયમ ફ્લેમ ઉપર ફુદીનાને ફ્રાય કરી લેશું. ફુદીનાને આ રીતે થોડો કરકરો ફ્રાય કરવાનો છે. જો તેમાં પાણી રહી જશે તો મમરા પોચા પડી જશે. સેમ મેથડથી કોથમીરને પણ ફ્રાય કરી લેશું. લીમડો અને મરચાંને પણ ફ્રાય કરી લેશું. હવે આપણે સિંગદાણાને ફ્રાય કરી લેશું. સિંગદાણા ફ્રાય થઈ ગયા છે. હવે આ બધી વસ્તુને ઠંડી પડવા દેશું. મમરાને મજેદાર અને ચટપટા બનાવવા માટે એક મસાલો બનાવીશું. એક જલજીરાનું પેકેટ નાખીશું. 1 ચમચી આમચૂર્ણ પાવડર નાખીશું. 1 ચમચી સંચળ નાખીશું અને અડધી ચમચી મીઠું નાખીશું. આ બધાને મિક્સ કરી લેવાનું છે. તેલ વગર જ લો ફ્લેમ ઉપર મમરાને શેકી લેવાના છે. ધીમે ધીમે મમરાને શેકી લેશું. જો મિત્રો, મમરા એકદમ કુરકુરા થઈ ગયા છે. 2 ચમચી પાણી એડ કરીને ફ્રાય કરેલી વસ્તુની પેસ્ટ બનાવી લીધી છે. 2 ચમચી તેલ ગરમ કરીને પેસ્ટમાં રહેલું પાણી શોષાઈ ન જાય ત્યાં સુધી પેસ્ટને સાતળી લેવાની છે. પેસ્ટને હવે મમરામાં નાખી દેવાની છે. બધી જ પેસ્ટને આપણે મમરામાં નાખી દઈશું. સાથે સાથે મસાલો પણ નાખી દેવાનો છે. બંને હાથનો ઉપયોગ કરીને પેસ્ટને હળવા હાથે મમરામાં ધીમે ધીમે મિક્સ કરી લેશું. સરસ રીતે મિક્સ કરી લેવાની છે. પેસ્ટ મમરામાં એકદમ મિક્સ ન થાય ત્યાં સુધી એને મિક્સ કર્યા કરવાની છે. પેસ્ટ મમરા સાથે એકદમ મિક્સ થઈ ગઈ છે. ગ્રીન કલર પણ આવી ગયો છે. આપણા પાણીપુરી ફ્લેવર મમરા એકદમ તૈયાર છે. હવે આપણે તેમાં શિંગદાણા નાખી દઈશું. શિંગદાણાની સાથે સાથે સેવ પણ નાખી દઈશું. આ રીતે મિત્રો તમે પાણીપુરી ફ્લેવર મમરા બનાવશો તો ખૂબ જ ચટપટા અને મસાલેદાર લાગશે. જરૂરથી ટ્રાય કરજો. જો મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આવજો.